शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 192वां श्लोक स्वयं परिच्छेदमुपेत्य बुद्धेः तादात्म्यदोषेण परं मृषात्मनः सर्वात्मकः सन्नपि वीक्षते स्वयम् स्वतः पृथक्त्वेन मृदो घटानिव उपाधिसम्बन्धवशात् परात्मापि उपाधिधर्माननुभाति तद्गुणः अयो विकारान् विकारिवन्निवत् विकारान् विकारिवन्निवत् सदैकरूपोऽपि परस्वभावात् तो આપણે જોયું કે સ્વયં પરિચ્છેદમ ઉપેત્ય બુદ્ધેઃ તાદાત્મ્ય દોષેણ પરમ મૃષાત્મનઃ સર્વાત્મકઃ સન્નપી વીક્ષતે સ્વયં સ્વતઃ પૃથક્ત્વેન મૃદઃ ઘટાનિવ। શું કહે છે? આ આત્મતત્વ કોને કારણે? આ બુદ્ધિરૂપી ઉપાધિને કારણે
બુદ્ધિ જે આત્મા નથી, જડ વસ્તુ છે, એ ઉપાધિને કારણે, એની સાથેના તાદાત્મ્યને કારણે શું થાય છે? સર્વાત્મક સન્નપી, સર્વાત્મા છે, આત્મતત્વ સર્વાત્મા છે, કોઈ એક ઉપાધિ પૂરતો મર્યાદિત જ નથી. જો કેટલી સુંદર કહો કે સત્ય કેવું છે કે સર્વાત્મા, સર્વમાં રહેલો એક આત્મતત્વ અજ્ઞાનને કારણે આ એક બુદ્ધિ સાથે, એક બુદ્ધિમાં જ પોતે મર્યાદિત હોય એવું માને છે, એટલા પૂરતું બંધાઈ જાય છે. સર્વાત્મક સનપી વીક્ષતે સ્વયં, બધું હોવા છતાં પોતાને માત્ર એક બુદ્ધિ પૂરતો મર્યાદિત હોય એમ પોતાની જાતને વીક્ષતે, જુએ છે. કોની જેમ? સ્વતઃ પૃથક્ત્વેન મૃદ ઘટાન ઇવ, જે રીતે પેલી માટી છે બધા જ ગળાઓમાં, બધા જ ગળાઓ માટી જ છે. ખરેખર તો ઘડામાં ઘડા જેવું કંઈ છે જ નહીં. ઘડામાં તત્વ, ઘડાનું કન્ટેન્ટ, કે ઘડાનું તત્વ શું છે? માટી. માટી સિવાય ઘડામાં શું છે ભાઈ? કશું જ નથી. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં સરસ રીતે કહે છે, વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. વાચારંભણમ વિકાર, શું કહે છે? આ વિકાર એટલે કે ઘડો, એટલે કે નામ, એટલે કે રૂપ, એ ક્યાં છે? એનો આરંભ ક્યાં છે? માટીમાં. અરે એનો આરંભ શું છે? માત્ર નામ, નામમાં જ છે. આ ઘડાનો આરંભ કે ઘડાનું અસ્તિત્વ નામ પૂરતું જ છે. બોલો, ઘડા નામની વસ્તુ અહીં નથી. હા, છે શું? માટી. વસ્તુ જોવા જાઓ તો શું છે? માટી. ઘડો નથી. હા, ઘડો નામની કઈ વસ્તુ છે માટીથી જુદી? છે જ નહીં. એટલે આ એક જ વસ્તુ માટે બે શબ્દ વપરાય છે, ઘડો અને માટી. તો માટીને અનુરૂપ વસ્તુ છે, માટીને અનુરૂપ વસ્તુ છે અહીંયા પકડાય. માટી કહો એટલે હાથમાં કંઈક આવે, પણ ઘડો કહો તો શું હાથમાં આવે? માટી હાથમાં આવે. ઘડો તો આવતો જ નથી હાથમાં. અર્થાત આ ઘડાને માટી, આમાં રહેલી માટી આ ન જાણે તો શું સમજે? હું જુદો છું, ઘડાથી હું જુદું છું. એટલે આ અજ્ઞાન શું કરે છે એ જોવાની વસ્તુ છે. અજ્ઞાન પોતાનાથી જ પોતાને જુદું પાડી દે છે, પોતાનાથી જ પોતાને જુદું પાડે છે. આપણે આપણાથી જ જુદા પડી ગયા છે. આપણે આપણાથી, હા, કોના કારણે? અજ્ઞાનના કારણે, તાદાત્મ્યને કારણે. આ ઉપાધિ સાથે તાદાત્મ્ય થઈ ગયું એટલે બધાથી છૂટા પડી ગયા. આ ઉપાધિ સાથે તાદાત્મ્ય થયું એટલે બધે હું જ હોવા છતાં હાથે કરીને આપણે શું માને છું? એ નથી. આવું થાય છે. એવું થયું. એટલે ઉપાધિ સંબંધ વશાત પરમાત્માપી ઉપાધિ ધર્માન અનુભાતિ તદ્ગુણ. અહીંયા લખ્યું ભાષ્યકારે, ઉપાધિ સંબંધ વશાત, આ ઉપાધિ સાથેના સંબંધને કારણે. સંબંધ ખરો, અને એ બી ખરેખર આધ્યાસિક સંબંધ જ છે, કોઈ સાચો સંબંધ તો છે જ નહીં. આ આકાશનો ઘડા સાથે કેવો સંબંધ છે? આકાશનો આ ઘડા સાથે, ઘટાકાશ કહેવાય ને, અહીંયા ઘટાકાશ કહેવાય. એ આકાશનો આ ઘડા સાથે કઈ પ્રકારનો સંબંધ છે? ખરેખરો સંબંધ છે. સાચો સંબંધ હોય તો શું થાય? આકાશ કોઈક રીતે આની સાથે બંધાઈ ગયું, દોરાથી, આપણે દોરડીથી, રજ્જુથી આને બાંધી દઈએ તો કંઈક સાચો સંબંધ કહેવાય. પણ આકાશનો આ ઘડા સાથે કેવો સંબંધ છે? અને કોઈ રીતે આમાં જોડાઈ નથી ગયું, પણ જો કેવું છે? માત્ર આ અહીં છે એટલે શું નામ પડી ગયું? ઘટાકાશ. બિચારો અહીંયા છે એટલે આકાશનું નામ શું પડી? આ અહીંયા છે એટલે આકાશનું શું નામ પડી જાય છે? ઘટાકાશ. આ અહીંયા છે એટલે જો, બાકી આકાશ ક્યાં, આમાં ક્યાં ઘૂસી ગયું? આ અહીંયા આવ્યું એટલે ઘડાનું નામ પડી ગયું ઘટાકાશ. આ અહીંયા આવ્યું એટલે આકાશનું નામ શું પડ્યું? બોક્સ આકાશ. આ અહીંયા છે એટલે આકાશનું નામ શું પડી જાય? ગ્લાસ આકાશ, મઠ આકાશ. ઉપાધિ સંબંધ વશ. કયો સંબંધ?
કોઈ સંબંધ નથી, નો સાચો વાસ્તવિક સંબંધ નથી, છતાં પણ માની લીધું. હવે આની સામે જોઈ જોઈને આકાશ શું કે હું આટલો, પછી અહીં જોઈ જોઈને કહે એટલે માને હું આટલો, અહીં જોઈ જોઈને શું માને હું આટલો, અહીં જોઈ જોઈને હું મોટો, થોડો મોટો આ બંને કરે, અને અહીં જોઈને શું કે હું તો આટલો મોટો. ટૂંકમાં પોતાના વિશેના ખ્યાલ કહ્યું ને, ઉપાધિ ધર્માન અનુભાતી, ઉપાધિના ધર્મ પોતાના હોય એવું માને છે, ટૂંકમાં એને રિફ્લેક્ટ કરે છે. આ તો બિચારું અહીંયા છે અને આકાશ છે, એમાં કોઈ દોષ નથી, એ તો સહજ તાદાત્મ્ય કહેવાય, એને સહજ કહેવાય. પણ આધ્યાસિક તાદાત્મ્ય કે ભ્રાંતિજન્ય તાદાત્મ્ય કોને કે હું આટલો જ છું બસ, આ બહુ દુઃખ જન્માવે જીવનમાં. આને કારણે આપણા જીવનમાં ઘણું બધું દુઃખ જન્મતું હોય છે કે બસ આટલું જ, અને એ કોઈ સ્વીકારી ના શકે, કોઈ કરતા કોઈ ના સ્વીકારે. મૂરખ હોય ને એ ના સ્વીકારી શકે, એને મૂરખને મૂરખ કહો તો ગમતું નથી, એને નથી ગમતું, એ તો પોતાની જાતને બુદ્ધિમાન જ માનવા માંગે છે, કોઈને ના ગમે. કે પેલા માની લેવું અને પછી એમાંથી મુક્ત થવાના પ્રયત્ન, આ આપણું જીવન. પેલા માની લીધું અને પછી હવે મુક્ત થાવ, આ તકલીફ છે. એ થયું. અયો વિકારાન અવિકારી વન્નિવત સદૈક રૂપોપી પરસ્વભ. અયો વિકારાન અવિકારી વન્નિવત, જેવી રીતે પેલો અગ્નિને આપોઆપ જ બાજુમાં લોખંડ પડ્યું હોય, એ લોખંડનો જે આકાર હોય એવો અગ્નિ દેખાય. લોખંડ જો ગોળ હોય તો અગ્નિ એ ગોળ દેખાય, લોખંડ જો ચોરસ હોય તો અગ્નિ એ ચોરસ દેખાય, લોખંડ જો પેલું 8 ખૂણા વાળું હોય, જુદા જુદા શેપ હોય ને રોડ્સના અને બધા, તો એવો અગ્નિ પણ દેખાય. બોલો, પણ એનો અર્થ એવો નથી કે અગ્નિ એ આકારનો બની ગયો. જે આકાર છે એ તો કોનો છે? આકાર છે માત્ર પેલા કોનો છે આકાર? આકાર ક્યાં છે? લોખંડમાં. અગ્નિમાં આકાર નથી, પણ એને પણ આકાર હોય એવું લાગે છે. એમ આત્માને કોઈ આકાર નથી. આ ઉપાધિને કે આ શરીરને આકાર છે. શરીરમાં જુદા જુદા ધર્મો છે, શરીરમાં જુદા જુદા ગુણ કે અવગુણ છે, એને કારણે આત્મા એવો ભાસે છે, એવો એને માની લેવામાં આવે છે. એટલે જો આ શેના ઉપર ભાર મૂકવામાં આવે છે? શું આપણે આપણા વિશે માની લઈએ છીએ? જે માનીએ છીએ એવું છે નહીં, આત્મામાં નથી. મુક્તિ એટલે આટલું જ સમજવાનું, તો મુક્ત છીએ જ. એ વસ્તુ કઈ. પછી હવે શિષ્ય પૂછે છે, હવે આટલું થયું ને એટલે હવે શિષ્યનો પ્રશ્ન આવે છે. ભ્રમે શિષ્ય ઉવાચ ભ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવભાવ પરાત્મનઃ તદુપાદેરનાદિત્વાત નાનાદેર્નાશયિષ્યતે. શું કે છે? ભ્રમેણાપી અન્યથા વાસ્તુ જીવભાવ પરાત્મનઃ તદુપાદેહે અનાદિત્વાત નાનાદેહે નાશઃ ન અનાદેહે નાશઃ ઇષ્યતે. ભ્રમેણાપી અન્યથા વાસ્તુ જીવભાવ પરાત્મનઃ. શિષ્ય પૂછે છે કે આ પરમાત્માને ભ્રમેણાપી અન્યથા વાસ્તુ જીવભાવ. આ જીવભાવ જે છે એ શેને કારણે છે? ભ્રમને કારણે જ છે. એ સમજ્યો, એટલું તો સમજી ગયો કે પરમાત્માને આ જીવભાવ આવી ગયો જે છે, હવે એ તો આપણે સ્વીકારવું જ પડે. કારણ કે ભલે તમે કહો કે આ સત્ય નથી, પણ હવે લાગી રહ્યું છે, એનું શું કરવું? લાગી તો રહ્યું જ છે. ભ્રમેણાપી અન્યથા વાસ્તુ જીવભાવ. તો
તદ ઉપાદેહ અનાદિત્વાત ન અનાદેહ નાશ ઇષ્યતે. અને આ ઉપાધિ તો કેવી છે? અનાદિ છે. અનાદિ એટલે ક્યારથી શરૂ થઈ છે એ જ ખબર નથી, ક્યારથી આ બધું શરૂ થયું એ જ ખબર નથી. હવે જે અનાદિ છે એનો નાશ પણ કેવી રીતે કરવો? અનાદિકાળ એટલે અનંત થઈ ગયું એવું કહે છે. શિષ્ય પૂછી રહ્યું છે કે જે અનાદિ સમયથી આ બધું શરૂ થયું છે, બતાવી નથી શકાતું કે ક્યારથી થયું, કોને કારણે, અનાદિક સમયથી છે. ન અનાદિ નાશ ઈષ્ય, તો પછી તો આનો નાશ પણ નહીં થાય તો શું કરવું? એનો પ્રશ્ન શું છે? કારણ કે એને તો આગળ બી પ્રશ્ન પૂછ્યો ને, કો નામ બંધ કથમેશ આગત કથમ વિમોક્ષ પૂછેલું. કારણ કે એને તો એ જ જિજ્ઞાસા છે કે મુક્ત કેવી રીતે થવું આમાંથી. અને આ તો અનાદિ છે. કોઈ જે વસ્તુ કોઈ કારણ વગર આવી જ ગઈ છે તો એને નિકાલ કેવી રીતે કરવો? એવું લાગે છે કે આનો નિકાલ નહીં થાય. જે તમને કારણ ખબર હોય ને કે આના કારણે આવું થયું તો એ કારણને જ તમે કાઢીને ફેંકી દો. કારણ ખબર હોય કે આને કારણે થાય છે, ધારો કે આ જંક ફૂડ ખાવાથી બીમાર પડીએ છીએ એવું ખબર પડી ગઈ, જંક ફૂડ ખાવાથી આ બીમાર પડાય છે, દરરોજ પિઝા ને બર્ગર ને સેન્ડવિચ ને આવું બધું ખાવાથી બીમાર પડાય છે, એના કારણે જ આ પેટની તકલીફ છે. તો પછી આપણે ડોક્ટર શું કે એના કારણે છે આ તમે, પછી એ ખાવાનું બંધ કરી દે તો એ બંધ થઈ જાય. પણ હવે આપણને જયારે ખબર જ ના હોય શેને કારણે આ થયું, અનાદિકાળથી ચાલતું જ આવે ચાલતું આવે છે, તો એનો મિનિંગ શું થાય? આ તો ચાલતું જ રહેશે, એનો કોઈ ઉપાય જ ના રહ્યો. કે કોને કારણે આ બધું? ઉપાધિ કારણે. ચલો, પણ ઉપાધિ આવી ક્યાંથી? આગળ કહ્યું કે ઉપાધિ સંબંધના વશાત, ઉપાધિની સાથેના સંબંધના કારણે. પણ ઉપાધિ આવી કેવી રીતે? ક્યારથી? શેના માટે આવી? તો કે તમે એવા કર્મો કર્યા હતા ને એટલે. તો કર્મો કેવી રીતે કર્યા? એના પહેલા તમે એવા કર્યા હતા ને એટલા માટે, એના આગલા જન્મને કારણે. પણ એનો આગલા જન્મ શેના માટે? એના આગલા જન્મને કારણે. ત્યાં માંડુક્યમાં આ જ ચર્ચા આવે છે કે પૂર્વ પક્ષ કે છે કે આ તો બધું અનાદિ છે. પણ અનાદિ એટલે શું? અનાદિ એટલે આપણને ક્યારથી શરૂ થયું એ કહો. આપણે કહીએ ને કે અંકુર હોય એ બીજને કારણે, અંકુર ફૂટ્યું તો શેને કારણે? બીજને કારણે. પણ બીજ ક્યાંથી આવ્યું? તો કે એના પહેલાના અંકુરને કારણે. વૃક્ષ હતું ને એમાંથી અંકુર ફૂટ્યું, પછી બીજમાંથી અંકુર ને અંકુરમાંથી વૃક્ષ, એટલે એ વૃક્ષનું જ બીજ. એટલે બીજ આગળના અંકુરને કારણે, અંકુર એના આગળના બીજને કારણે, બીજ એના આગળના અંકુરને. પહેલું ક્યારથી? પહેલું કોણ? બીજ કે અંકુર? પણ બીજ એને જાતે આવ્યું? જો આપણે વિચારતા નથી, માની જ લીધું કે આજે જે છું ને આગલા જન્મને કારણે છે. હવે શું કરું? અહીંયા આવો જ પાક્યો છું આગલા જન્મને કારણે. તો આગલા જન્મ છે ને કારણે ભાઈ? તો કે એના આગળ, એનાય આગળ, એનાય આગળના. ક્યારથી? કહો અમને. નો આન્સર, કોઈ જવાબ જ નથી. એટલે પૂર્વ પક્ષ એવું કહે છે કે આ તો ચાલતું જ આવે છે. ભાઈ ચાલતું આવશે તો ચાલતું રહેશે. ચાલતું આવ્યું કોઈ કારણ વગર તો એનો મિનિંગ શું થાય? હવે એની શું ગેરંટી કે આ પાછું નહીં આવે? જતું રહેશે એની શું ગેરંટી? ના, મોક્ષ થશે ને એટલે જતું રહેશે. પણ જે વસ્તુ કારણ વગર આવી ગઈ હોય એ પાછી આવી જાય. એટલે આ શિષ્ય આ પ્રશ્ન પૂછે છે કે ન અનાદિ નાશ ઇષ્યતે પરમાત્મન અસંસારિકયા સર્વોત્કૃષ્ટસ્ય પરમાત્મન જીવભાવમ ભ્રમેણ વા ભ્રાંત્યા અન્યથા વા વસ્તુતઃ અસ્તુ. એ કોઈક કારણસર આ છે ભાઈ, ચલો તો પછી એ અનાદિત્વાત અનાદેહ નાશ કશ્યાપી ન ઇષ્યતે. આ અનાદિનો નાશ કેવી રીતે કરવો? કારણ કે આપણે કારણ જ બતાવી નથી શકતા. પહેલું કોણ? ત્યાં તો એવી વાત કર્યા, પિતા પહેલા પુત્ર પહેલા. પિતા પહેલા આવ્યા કે પુત્ર પહેલા આવ્યા? જવાબ આપો. કોણ પહેલું? અનાદિ એટલે આપણે કોઈ જવાબ જ નથી આપતા. પુત્ર પિતાને કારણે, પણ પિતા એક જમાનામાં પુત્ર હતો, એના પિતાને કારણે, એના પિતા, એનાય પિતા, એનાય પિતા, એનાય પિતા, એના પહેલા પિતા કોણ?
હવે આપણે એમ કહી દઈએ જવાબ પૂછનારને શાંત પાડવા માટે કે અનાદિ, ચાલ, એટલે પેલો ચૂપ થઈ જાય. પણ એનો મિનિંગ નથી કે અનાદિ એટલે પહેલું ખબર ના પડી તમને, તમે તત્પૂરતો જવાબ આપી દીધો. એટલે ત્યાં તમને કહી દો અત્યારે સિક્રેટ, ત્યાં શું કે છે માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી કહે છે અનાદિ એ કોઈ જવાબ નથી. ખરેખરો જવાબ શું છે કે આ છે જ નહીં. અનાદિ કહીને તો તમે જવાબ નથી આપતા, પહેલું તો તમારે કેવું જ પડે આ બધું છે જ નહીં. કારણ કે નેતર પૂછે ને અત્યારે બંધન છે ને કારણ, તો કે એના પહેલાના કારણે એનું તું પહેલા અજ્ઞાની હતું ને એટલે જ અજ્ઞાની જન્મ. તો પહેલા શું કરવાને અજ્ઞાની હતું? એના પહેલા એ અજ્ઞાની હતો એટલે અજ્ઞાની જન્મ, એના પહેલા એ અજ્ઞાની. તો મારું સત્ય જો જ્ઞાન હોય તો હું અજ્ઞાની થાવ જ કેવી રીતે? આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો અજ્ઞાની થયો કેવી રીતે? નથી થયો. સાચો જવાબ શું છે? થયો જ નથી. આ શરૂ જ નથી થયું. આ સાચો આન્સર છે. આ શરૂ જ નથી થયું. વહેલું મોડું આ સમજવું પડશે. બંધન નામની વસ્તુ નથી. હજી તો આ તો શિષ્ય બિચારો પૂછે છે અને ગુરુજી એને પછી જવાબ પણ આપશે. પણ અત્યારે ત્યાં માંડુક્યમાં પણ આ જ ચર્ચા ચાલે છે. ત્યાં બી શું કે છે? મોક્ષ નામની ઘટના નથી, કારણ કે બંધન નામની વસ્તુ છે નહીં. કારણ કે હું તમને કહું, મોક્ષની જો શરૂઆત થતી હોય, અમુક સમયે શરૂ થયું, તો જે શરૂ થાય એનો અંત આવે. જે શરૂ થાય એનો અંત આવે. મોક્ષ પણ પ્રારંભ હોય તો એનો વિમય વિકાર આવશે. અને એક કશીક વસ્તુને કારણે હોય, કારણનું એક કાર્ય હોય, તો એ કારણ જતું રહે તો કાર્ય ન રહે. એટલે આ મોક્ષ એ કોઈ કાર્ય નથી. મોક્ષ શું છે? છે જ. છે જ. છે જ એટલે શું? એ હંમેશાથી છે. અર્થાત તું તારી જાતને બદ્ધ માને છે એ જ ખોટું છે. એટલે મોક્ષ થયું નથી, એ મુક્ત સ્વરૂપ તું છો એમ કહેવા માંગે છે. ત્યાં એમ કરીને આ બધી વસ્તુને ખ્યાલ છે. આ માત્ર એક ખ્યાલ છે. બંધન પણ ખ્યાલ, મુક્તિ પણ ખ્યાલ, નોશન, ખ્યાલ. અત્યારે તો શિષ્ય બિચારો બહુ પ્રામાણિકતાથી પૂછે કે આ બધું જો અનાદિ હોય, ઉપાધિ સાથેનો સંબંધ અનાદિ હોય, તો પછી એનો નાશ જ નથી, તો કરવું શું? એમ પૂછે છે. એ તો બિચારો ગુરુજીને પૂછે છે. જીવ ભાવ પ્રયોજક ઉપાધિ અનાદિત્વાત જીવ ભાવોપી નિત્યો ભવતી નશ્યતિ સંસ્કૃતિ. તો પછી આ સંસાર તો એન્ડ જ નહીં આવે. અનાદિ છે ને અનંતકાળ સુધી ચાલશે. વેદાંત કઈ પ્રકારનો પહેલો જવાબ શું આપે છે? કે અનાદિ ભલે રહ્યું પણ અંત આવશે. પહેલા એવો જવાબ આપે છે. શું આવે છે જવાબ? અનાદિ ખરું, ચાલ તું અનાદિ માને છે ને કે પહેલેથી શરૂ થયું છે, પણ તો એનો અંત આવશે. આવશે ખરો, જ્ઞાન માટે પ્રયત્ન કરીશ તો. પછી છેલ્લો જવાબ શું છે? છેલ્લો જવાબ શું છે? કે આ કશું છે જ નહીં, બંધને છે નહીં, અને બંધનનો ખ્યાલ હોવાને કારણે મુક્તિ પણ ખ્યાલ છે. એ પછીનો જવાબ. પણ પહેલા તો પેલો બિચારો કહે છે કે હું બંધનમાં છું, એને આપણે કેવી રીતે કહેવાય કે તું નથી? એટલે એને પેલો બિચારો કોઈ કહેતો હોય કે ના મને બહુ કંઈક થાય છે, બહુ કંઈક, આપણે એમ કંઈક ના કંઈક છે જ નહીં, કંઈ છે જ નહીં, કંઈ છે જ નહીં, તો એ સ્વીકારે જ નહીં. એટલે તત્પૂરતું માનીએ છીએ સારું ભાઈ અનાદિ છે બસ, પણ અંત આવશે. એ પહેલો જવાબ. એટલે પેલો શાંત પડે અને પ્રયત્ન કરે. એમ અહીં પણ ગુરુજી એ પહેલા એ કરશે. પણ એક શિષ્યનો પ્રશ્ન છે કે સંસ્કૃતિનો એન્ડ કેવી? સંસ્કૃતિ એટલે સંસાર, આ સરકવાનો, સંસારમાં સરતા જવાનું. સંસાર એટલે સરકતા જવાનું. ગચ્છતિ ઇતિ સંસાર. સંસાર એટલે શું? ગચ્છતિ, જાય છે, બધું જાય છે, બધું સતત જાય જ છે. ક્ષણ 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 બધી જાય જ છે. ગચ્છતિ, આ સંસારમાં કશું સ્થાયી નથી, કશું પણ. આ સમજવાની જરૂર છે. સંસારમાં એકેય વસ્તુ સ્થાયી નથી, એ પણ વસ્તુ. તો આ સંસ્કૃતિમાંથી આ એન્ડ કેવી રીતે આવશે? એટલે કે છે જીવ ભાવ નિત્યત્વે ન નિવર્તેત. તો પછી પ્રશ્ન અત્યારે પેલા શિષ્ય, તો આ તો જશે જ નહીં, કરવું શું? તમે જવાબ આપો ગુરુજી. કથમ
ન નિવર્તે તન મોક્ષ કથમ મે શ્રી ગુરુઓ વદ. શું કે છે? તો પછી મોક્ષ કેવી રીતે થશે? મમ સંસાર નિવૃત્તિ કથમ. હે ગુરુને કે છે, હે ગુરુ સંબોધન છે, હે ગુરુ આપ કહો અમને, મને કહો કે આનો એન્ડ કેવી રીતે લાવવો. એમ એક પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન પૂછે છે, આ સારો ને આવો પ્રશ્ન અંદરથી થવો, આવો પ્રશ્ન, અને માત્ર કરવા ખાતર નહીં, અંદરથી અંદરથી નીકળવું કેવી રીતે બહાર. જો આવું જયારે થાય ને, આપણને અંદરથી બહુ થાય કે હવે આ તો કઈ છોડતું જ નથી આપણને, અને આપણને પીડે છે. આ મુક્તિ ક્યાં છે? આપણે અંદરથી આમ વલોવાઈ જઈએ, થાકી જઈએ. આ તો આપણને બધું વાંધો ના હોય વાંધો ના હોય તો આમાંથી રસ્તો બહાર ના આવે, તો રસ્તો ના નીકળે. હા, આપણને ગમતું હોય, પેલા લોકોને સ્લમમાં રહેવાનું ગમતું જ હોય, ફાવી ગયું હોય, ફાવી જ ગયું છે, તો પછી ત્યાં જ બહાર નહીં નીકળે. તો ફાવે જ નહીં, મને નહીં ફાવે, મારા ત્યાં સહન નથી થતું, તો પછી રસ્તો નીકળે. એમ આ શિષ્યને અત્યારે આવો એક તીવ્ર પ્રશ્ન જન્મ્યો કે નીકળવું કેવી રીતે, તમે કહો અમને. એમ એટલે મુમુક્ષા એને કે મુક્ત થવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર ઈચ્છા જન્મે ને ત્યારે જ પછી બધી વસ્તુની અસર થાય. નહીતર જેમ આપણે કહ્યું ને, ભગવદ્ ગીતામાં અત્યારે ચાલે છે ને, ગુરુજીએ શું કહ્યું? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ. શ્રદ્ધા તો ખરી, પણ શ્રદ્ધા હોય પણ ઠીચુક આપણું ચાલતું હોય, મંદ પ્રસ્થાન, ધીમે ધીમે. શ્રદ્ધા તો બધી જ છે, શાસ્ત્રમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, આત્મામાં શ્રદ્ધા. પણ શું કામનું? આપણો પ્રયત્ન શિથિલ છે, આપણો પ્રયત્ન કીડી વેગે ચાલે છે. તો કે ના, એ ના ચાલે. શ્રદ્ધા બહુ સારો ગુણ છે, શ્રદ્ધા વગર ચાલે જ નહીં. પણ શાસ્ત્ર અને ગુરુમાં શ્રદ્ધા, પણ સાથે પછી પ્રયત્ન કેવો? તત્પરતા ને બધું હાથમાં છે, પતાવી દો. આપણે કે ને આજે ને આજે પતાવી દેવું છે, પછી કાલની કોઈને ખબર નથી. આ કામ પતાવી દો, બધા ભેગા થયા છે, કરી નાખો. ઘણી વાર બધા ભેગા થયા, પતાવી જ દો, આજે બેઠા છીએ, કરી નાખો. અને કાલ ઉપર થોડું રાખી, પોસ્ટપોન ઠેલ્યા કરીએ. એ ઠેલે છે એ વસ્તુ મંદ પ્રસ્થાન કહેવાય. ત્વરાથી તત્પરતા. એમ અહીં પણ શિષ્યમાં તીવ્ર મુમુક્ષા છે. પછી બીજો પ્રશ્ન એનો, અતોસ્ય જીવ ભાવોપી નિત્યો ભવતિ સંસ્રુતિઃ ન નિવર્તેત તન. આપણે વાંચ્યું ને, તન મોક્ષ કથમ મે શ્રી ગુરો વદ. એ મેં સમજાવી દીધું. અતઃ અસ્ય જીવ ભાવપી નિત્ય ભવતી સંસ્રુતિ. અસ્ય પરમાત્મા, આ પરમાત્મામાં જે જીવ ભાવ આવી ગયો છે પરમાત્મા, અને કેવો ભાવ છે? જીવ એટલે હું અલ્પ, હું તુચ્છ. આ છે ને, આ આપણને ખલાસ કરી નાખે. તુચ્છતાની લાગણી. કહ્યું ને, ઈશ્વરાનંદ ગિરિજી મહારાજ તે વાત કરીને કે કૃપણતા લાગવી એ જ મોટો દોષ છે. કૃપણતા અંદરથી ફીલ થાય. કૃપણતા એટલે હું કાંઈ નથી, હું કઈ છું જ નહીં. અને ઉપાધિની દ્રષ્ટિએ તો આપણે કઈ છીએ જ નહીં ભાઈ, વાત સાચી છે. ઉપાધિની દ્રષ્ટિએ તો આપણે નથી. આપણી બધી શક્તિઓ ઉપાધિની ધીમે ધીમે ઓછી થતી જાય છે. બુદ્ધિની શક્તિ ઓછી થતી જાય છે, પ્રાણની શક્તિ ઓછી થતી જાય છે, શરીરની શક્તિ ઓછી થતી જાય છે, મનની શક્તિ ઓછી થાય છે. બધું ઓછું થતું જાય છે. ધીમે ધીમે પ્રાણ નબળા પડે એમ બધું ઓછું થાય છે. એવું બાળકો હોય ને તે વખતે આપણી જે બધું ફિઝિકલ સ્ટ્રેન્થ ને બધું, બાળકોની ગ્રાસ્પિંગ ને બધું સખત હોય છે, એવું આપણે નથી હોતું. એટલે તુચ્છતાની લાગણી તો ફીલ થવાની જ. બસ આ જ બંધન છે, આ જ દુઃખ આપનારી વસ્તુ છે. એટલે કે છે અતોસ્ય જીવ ભાવોપી નિત્યો ભવતી. તો આ તો નિત્ય થઈ ગયું છે, આ જતું જ નથી.
ન નિવર્તેત તન્મો ન નિવર્તેત તત. આમાંથી આ જતું જ નથી. મોક્ષ કથમ મે શ્રી ગુરો વદ. તો પછી આમાંથી મુક્ત કેવી રીતે થવું? હે ગુરુજી, આપ મને વદ ઉપદેશ મે મમ સંસાર નિવૃત્તિ. સંસારમાંથી કેવી રીતે નિવૃત્ત થવું એ આપ મને બતાવો. એટલે શ્રી ગુરુરુવાચ. ગુરુજી જવાબ આપે છે. સમ્યક પૃષ્ટમ ત્વયા વિદ્વન સાવધાનેન તચ્છૃણુ પ્રામાણિકી ન ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. શ્રી ગુરુજીએ સરસ જવાબ આપ્યો. શ્રી ગુરુ ઉવાચ. ગુરુજીએ કહ્યું, સમ્યક પૃષ્ટમ ત્વયા વિદ્વન. હે વિદ્વન, જો પેલો પૂછે છે અર્થાત પોતાનું અજ્ઞાન બતાવે છે ને, તો બી જવાબ કેવો સરસ આપે છે. એનું અજ્ઞાનનું ભાન નથી કરાવતા. તો આટલી ખબર નથી એવું કશું નથી કહેતા. શું કે હે વિદ્વાન, એ વિદ્વાન છો બોલો, આવો પ્રશ્ન જન્મ્યો એ જ સારી વસ્તુ છે. હે વિદ્વાન, તું વિદ્વાન છો. સમ્યક પૃષ્ટમ ત્વયા, તારા વડે સરસ રીતે પૂછાયું છે. આમાં આ બુકમાં આપણે આગળ મેં આ ગ્રંથમાં જોયું કે જયારે પેલું મુક્તિનો આગળ બી પૂછે છે ત્યારે બી ગુરુજી કહ્યું કે આવો પ્રશ્ન પૂછ્યો ને એમાં તું ધન્ય છો. ધન્યોસી કૃતકૃત્યોસી. તું ધન્ય છો અને કૃતકૃત્ય થઈ ગયો. બોલો, પૂછે છે એમાં કૃતકૃત્ય થઈ ગયો અને આખું કુળ તારું પવિત્ર થઈ ગયું. આખું કુળ કારણ કે આ જવાબ તને જે તીવ્રતાથી તું આનો જવાબ માંગી રહ્યો છે, તને જે તીવ્રતાથી બંધનની લાગણી થઈ રહી છે એ બતાવે છે કે તું મુક્ત થવાના પ્રયત્ન પૂરતા કરીશ જ, ધ્યાનથી સાંભળીશ જ, સાંભળ્યા પછી જે કરવાનું છે બધું કરીશ જ. શ્રવણ, મનન, નિધિધ્યાસન બધું થશે જ તારા વડે, એની મને ખાતરી છે. અને માટે કૃતકૃત્ય થઈશ જ. એમ અહીં પણ સારું પૂછાયું તારા દ્વારા. તું ઇન્ટેલિજન્ટ છો. બતાવે છે કે તું ઉપરથી જીવતો નથી, તારામાં સાચી જિજ્ઞાસા છે. જિજ્ઞાસા જન્મે એટલે માર્ગ ખુલે. જિજ્ઞાસા આ શું છે બધું? જિજ્ઞાસા જ સંસારમાંથી મુક્ત થવા તરફનો પહેલો સ્ટેપ જિજ્ઞાસા છે. અર્જુનને પણ જયારે પૂછ્યું ને, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ યત શ્રેયસ્યા નિશ્ચિતમ તન્મે બ્રુહિ. એટલે નિશ્ચય શું છે ભગવાન એ કહો. બસ ત્યારથી શરૂ થયું. ત્યારથી મુક્તિનો માર્ગ ખુલવા માંડ્યો. પછી ભગવાન ટપોટપ બધા જવાબ આપવા માંડ્યા. પણ પૂછ્યું ત્યાં સુધી ભગવાન બોલ્યા નહીં. હા, કોઈ દિવસ બોલ્યા હતા? જાતે જ જાતે કહ્યું નિશ્ચય આમ છે, આમ છે, આમ છે, તું બધું છોડ, ધનુષ બનુષ પેલું કર, એવું નહોતા બોલ્યા. પૂછ્યું પછી જ એમણે જવાબ આપવાનો શરૂ કર્યું. જો પૂછવું પડે છે, પૂછવું પડે. પૂછવું એટલે આ પ્રકારની જિજ્ઞાસા જન્મે ને અંદર, તો પછી એનો જવાબ તો સાંભળે. નહીં તો કોઈ સાંભળે બાંભળે નહીં. બોલતા હશે, બોલવા દો, બોલતા હશે. આપણા ઘરે ઘણીવાર આપણે જોઈએ ઘણીવાર મહાત્મા બધા છોકરાઓ કે આવતા નથી, એ તો આપણે એમ કંઈક મદદ કરો એટલે બધું રસોઈ બનાવે અને બધી તૈયારીઓ એ બધું કરે. એ બધું કરાવડાવે. પણ એને સત્સંગ જે ચાલતો હોય એમાં કંઈ રસબસ ના હોય તો બહુ સારી વસ્તુ. બાકી આપણે કહીએ કે આવીને પગે લાગી જા, બધાને એક પછી એક પગે લાગીને પરાણે બોલાવે. એ એના રૂમમાં અંદર બેઠા હોય, એને બહુ રસ ના હોય. ના હોતા, બાકી એવું જ હોય નાની ઉંમરે અથવા જે પણ ઉંમરે હોય એની કઈ ટીકા ટેક પણ ના હોય. પણ જો એ ધ્યાનથી સાંભળે તો વસ્તુ આખી અલગ થઈ જાય. એવું ના થાય. જ્યાં સુધી અંદરથી જિજ્ઞાસા ના જાય ત્યાં સુધી આવું થતું નથી. લાખ કોશિશ કરો તો પણ. એટલે સમ્યક પૃષ્ઠમ ત્વયા વિદ્વન સાવધાનેન તચ્છૃ. તે સરસ રીતે પૂછ્યું. હવે તું શું કર? સાવધાનથી, સાવધાન થઈ જા, અવધાન સહિત સાંભળ. હવે તું સાંભળ, ગાફેલ ના રહીશ. એ જમાનામાં તો ટેપ રેકોર્ડર હતા નહીં.
એટલે એક તો પેલું રિવાઇન્ડ કરો ને સીડી મંગાવી લઈશું ને પછી સીડી સાંભળીશું ને આવું તો હતું નહીં. એટલે આ તો કર્ણ પરંપરા જ જે કે સાંભળવાનું હોય. અને એ બધા ગુરુઓ પાછા બહુ કડક ગુરુઓ હતા. ફરી નહીં કે જરા પેલું ભૂલી ગયો છું, જરાક ફરી રિપીટ કરો ને તો રિપીટનું નામ નહીં. એવો બધા કડક હતા. આપણે સાંભળીએ છીએ ને તપોવનજી મહારાજ વિશે, સ્વામી ચિન્મયાનંદજી આગલું પાકું કરીને આવ્યો છો. ગઈકાલનું શીખવાડું બધું, ગઈકાલનું લેસન આખું બોલી જા પહેલા, પછી આગળ વધીએ. આવું હતું. ગઈકાલનું લેસન આખું બોલી જા પછી આગળ વધીએ. જો ગઈકાલનું લેસન ના બોલે તો કે બાય બાય, આવજો, શાંતિ શાંતિ શાંતિ, પછી મળીશું. આવા કડક હોય બધા. એટલે કહી દે છે સાવધાનેન તચ્છૃણુ, સાંભળ, બીજે બધું ધ્યાન ના. જો જવાબ આપે છે, પ્રામાણિકી ન ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. આ બંધનની લાગણી કેવી છે? સાચી નથી. તને જે થઈ રહ્યું છે ભલે થઈ રહ્યું, પણ જાણ કે આ પ્રામાણિક નથી. આ પ્રામાણિક નથી. અર્થાત ભ્રાંત્યા મોહિત કલ્પના. આ ભ્રાંતિથી આ લાગણી જન્મી છે. આપણને એમ થાય કે સાપ કરડ્યો એટલે કઈ સાપ કરડ્યો એવું જરૂરી નથી. ઘણી વાર એવું લાગી ગયું કે આ કરડ્યો છે એટલે આપણને સાપ ઝેર ચડતું હોય ને એવું લાગે. એ જાતે ચર્ચા આવી છે બ્રહ્મસૂત્રમાં કે મને એવું લાગે છે કે સંસાર છે, એનો અર્થ એવો નથી કે છે. મને એવું લાગ્યું કે સાપ કરડ્યો, એનો અર્થ એવો નથી કરડ્યો જ હોય. ઘણી વાર ભ્રમથી પણ એવું થઈ જાય. ઘણી વાર પેલા વાત થઈ, પેલા ડોક્ટર લોકો શું કરે, આ પેલો આવીને કે મને આવું થયું ને આમ થયું ને ઇન્જેક્શન આપી દો. એટલે ડોક્ટર લોકો જાણે કે આને ઇન્જેક્શન આપ્યા વગર ચાલશે જ નહીં, કઈ છે નહીં, બધું સાયકોલોજીકલ છે. બધું કેવું છે, એને ઘૂસી જ ગયું છે કે મને આમ થયું છે. ઘરડાઓ આવું, વૃદ્ધઓ આવું માંગતા હોય છે, એવી જોરદાર દવા આપો એમ કે. એવું કે મને જ યાદ છે મારા દાદા હતા એમ કે એવી પેટર્ન દવા લઈ આવો કે આ તરત મટી જાય. પછી પેટર્ન દવા લાવવી ક્યાંથી? કઈ હોય નહીં, લાવવું ક્યાંથી? કઈ હોય નહીં એમને. પણ એવો જ આગ્રહ રાખે કે આ થયું જ છે. પછી ડોક્ટર શું આપે કે આપું છું. પછી એવી ખોટું કઈ પ્લેસિબો કહેવાય. શું કહેવાય? પ્લેસિબો. પ્લેસિબો એટલે શું? તમને શુગર વાળું કંઈક આપી દે, દવા ના હોય પણ આપે, અને જોરદાર આપે, આટલા મિલીગ્રામની છે આમને. હા, એટલે મટી જાય. એને મઠે પણ ખરું. ડિસ્ટિલ્ડ વોટરનું ઇન્જેક્શન આપી દે અને એને થાય જો ચડ્યું, એની અસર તરત અસર થવા માંડે. અસર થઈ, ઇન્જેક્શન લીધો ને અસર થઈ. આ શેની અસર થઈ? આ પ્લેસિબો, પાણીની અસર થઈ, ડિસ્ટિલ્ડ વોટરની અસર થઈ છે. પણ ઇન્જેક્શન આપ્યું એનો અર્થ એવો નથી ખરેખરી દવા ગઈ છે અંદર. ભ્રાંતિ. એમ આ બંધનની જે લાગણી છે એનો અર્થ એવો નથી કે તું ખરેખર અવિદ્યાથી બંધાયેલો છે, તું ખરેખર જીવમાં પરમાત્મામાંથી જીવ બની ગયો છે એવું છે નહીં, એમ કહેવા માંગે છે. એટલે ગુરુજીએ પહેલા જ વખતમાં ફર્સ્ટ સ્ટ્રોકમાં જ જવાબ આપી દીધો, પહેલી જ સિક્સર મારી દીધી કે તને લાગે છે એટલે સાચું એવું જરૂરી નથી. કાઢી નાખ, આ પ્રામાણિક નથી, તારી ફિલિંગ જ પ્રામાણિક નથી. જો આ જવાબ છે, હા, એવું ના કહે કે પાછું શિષ્યને આમ લટકતો જ રાખવું એવું નથી કર્યું. આમાં તરત જ જવાબ આપી દીધો કે તને જે ફીલ થાય છે ને એ સાચું નથી. પહેલે જ ધડાકે જવાબ આપી દીધો. ભ્રાંત્યા મોહિત કલ્પના. આ શેને કારણે છે? ભ્રાંતિથી થયેલી છે મોહિત કલ્પના. આ છે ને જે મોહને કારણે. મોહ અસ્ય સંજાત, મોહમાંથી જન્મેલું છે, સાચી વસ્તુ નથી, મોહમાંથી જન્મેલું. જેમ 10મા છોકરાને એવું લાગે કે 10મો ખોવાઈ ગયો, તો ખરેખર ખોવાઈ ગયો. એ 10મો છોકરો, એક છોકરો ખોવાઈ ગયો, 10માં નીકળ્યા ત્યારે એક ખોવાઈ ગયો. એટલે પછી ગણે છે 1 2 3 4 5 6 7 8 9, 10મો કેમ ગયો? 10મો કેમ ગયો? હવે 10મો કેમ ગયો એવું જે શોધ કરે છે. બારણા પાછળ છે, ઝાડ પાછળ છે, કુવામાં જતો રહ્યો, ક્યાં જતો રહ્યો? ત્યારે 10મો કેવો છે?
છે છતાં પણ ખોવાઈ ગયાની માત્ર એક લાગણી, ગણતરી ખૂબ ઓછી થઈ છે, પોતાની જ ગણતરી નથી થતી. એમ મોહ અસ્ય સંજાત, આ મોહમાંથી આ લાગણી જન્મેલી છે નથી. હું બંધનમાં છું, સંસારી છું, આટલા દુઃખ છે. મોહસ્ય પ્રાપ્ત જ્ઞાયમાન વસ્તુન જ્ઞાન અભાવ તામસ ધર્મ. મોહથી જે જન્મ્યું હોય અને એને જ સાચું માની લો, એને શું કે તામસ ધર્મ. મોહ એટલે તમસ, મોહ એટલે તમસ. તમો ગુણ છે, તમસમાંથી જન્મેલું છે. હોય એનાથી આપણે જુદું માનીએ, પરિસ્થિતિ હોય એનાથી એનું ઊંધું મૂલ્યાંકન કરીએ, વિરુદ્ધ મૂલ્યાંકન કરીએ. આ કયો ગુણ છે? તમોગુણ. તમોગુણ એટલે અર્જુનની તકલીફ કેવી છે? તમોગુણ. આજે યુદ્ધ નહીં કરવાનું એને જે નિર્ણય કર્યો ને શું છે? તમોગુણ. એ એમ માનતો હતો કે સત્વગુણ છે. આ એને એવું માન્યું કે મારામાં દયા છે. એ દયા નહોતી, તમોગુણ હતો. તું પરિસ્થિતિને સમજ્યો જ નથી. અચ્છા, વસ્તુતઃ નિર્મલ જ્ઞાન સ્વરૂપત્વેપી, તું છે વાસ્તવિક યથાર્થ સ્વરૂપે નિર્મલ જ્ઞાન સ્વરૂપ. કેવો છે? નિર્મળ જ્ઞાન સ્વરૂપ. નિર્મળ એટલે ક્યાંય મળ નથી. મળ અને વિક્ષેપ. મળ એટલે છીએ એનાથી તું ઊંધો પોતાની જાતે એવું છે જ નહીં. તું તારા વિશે જે માને છે એનો કોઈ પાયો જ નથી, એનો પાયો જ નથી એવું કે છે. નિર્મળ જ્ઞાન સ્વરૂપત્વેપી અજ્ઞાન જનિત ભ્રાંત્યા દ્રઢીભૂતયા મોહ. શું કે અજ્ઞાન જનિત ભ્રાંત્યા દ્રઢીભૂતયા મોહ. અજ્ઞાનમાંથી જન્મેલી ભ્રાંતિ એ કેવી થઈ ગઈ છે? દ્રઢીભૂત, દ્રઢ થઈ ગઈ છે. એટલે ભગવાને કહ્યું અશ્વત્થ સનાતન ઉર્ધ્વમૂલ અવાક્ષાત. એ તો કઠોપનિષદમાં કહ્યું, પણ આપણે દરરોજ ગાઈએ 15માં. ઉર્ધ્વમૂલ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. આ અશ્વત્થ વૃક્ષ, સંસારરૂપી વૃક્ષ કેવું છે? અશ્વત્થ, પીપળ જેવું બની ગયું છે. કે પેલા વડના ઝાડ જેવું કેવું છે? વિસ્તરી ગયું છે, ચારે બાજુ વ્યાપી ગયું છે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે જ્ઞાનતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. આ જ્ઞાન પછી બહુ દ્રઢ થઈ ગયું છે, દ્રઢીભૂત. છોડીએ નહીં એટલે દ્રઢ થતું જાય. છોડતા જ નથી આપણે, એટલે એની પકડ જમાવતું જાય છે. એકદમ દ્રઢ થઈ દ્રઢીભૂત. તદ વિશિષ્ટસ્ય પુરુષસ્ય યા કલ્પના સ્વસ્ય અસંસારિણોપી સંસારિત્વ કલ્પના સા પ્રામાણિકી ન ભવતી યથાર્થા ન ભવતી. શું કે છે? તારા વિશે જે તું માને છે ને એ યથાર્થ નથી. આ છે, આ જવાબ છે. બોલો, દરરોજ આપણે આ એક જ વાત કરવાની છે, પણ આના ઉપર જ કામ કરવાનું છે. આપણે આપણા વિશે જે માનીએ છીએ બ્રહ્મથી અલગ, હું પરમાત્મા છું, પરિપૂર્ણ છું, એનાથી વિરુદ્ધ જે પણ માન્યતા છે ને એને એન્ટરટેન નહીં કરવાની, એને એન્ટરટેન જ નહીં કરવાની. આ જ સાચી દવા. અને આ સંસારમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય આ છે. એકમાત્ર. નાના ઉપાય ભલે આપણે શોધીએ, ઘર બદલીએ, બીજું કરીએ, ત્રીજું કરીએ, ચોથું કરીએ, આને જે છૂટા પડી જાય ભેગા થઈએ ને બધું જાતનું કરીએ, પણ સાચો ઉપાય કયો છે? આ મારા વિશે જે માનું છું અને બીજા વિશે જે માનું છું એ સાચું નથી. સાચું શું છે? બ્રહ્મ, 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 પરિપૂર્ણ. આ જો આપણે સમજ હશે, અહીંથી શરૂ કરવાનું. પહેલા અહીંયા શરૂ કરો, અહીંથી શરૂ કરો. પહેલા પોતાનો સ્વીકાર, તો ધીમે ધીમે બધો સ્વીકાર થશે. પોતાના સ્વીકારમાંથી, પોતાના પ્રેમમાંથી બીજું બધું જન્મે છે. જે પોતે પોતાને પ્રેમ ના કરી શકે એ બીજાને પ્રેમ ના કરી શકે. જે પોતાનો સ્વીકાર ના કરી શકે એને બીજાનો સ્વીકાર કરવામાં એ તકલીફ પડે. કારણ કે બધી અશાંતિ અહીંયા હોય ને, પોતાનો સ્વીકાર નથી થતો એટલે એ પોતે જ ફાંફા મારે છે સુખ માટે, પોતે જ સુખ માટે ફાંફા મારે છે.
બારણા ખખડાવે છે, એને બીજાને શાંતિ આપવામાં જાજી સફળતા ન મળે, છેલ્લે તો ન જ મળે. એટલે પહેલા શરૂઆત ક્યાં કરવાની? અહમ પૂર્ણ. એટલે જ કહીએ પૂર્ણ મદ પૂર્ણમ ઇદમ, બધું જ પૂર્ણ છે. કારણ કે અપૂર્ણતા તો મિથ્યા છે. અપૂર્ણતા એ માત્ર ખ્યાલ છે, ખ્યાલ જ છે માત્ર, કશું અપૂર્ણ છે જ નહીં. એ અહીંયા કીધું. એટલે ખરો જવાબ તો આમ જ આપી દીધો કે આ જ છે જવાબ. પણ એ પછી ન સમજે એટલે પછી લાંબુ ચોડું કરવાનું, લાંબુ ચોડું કરે છે પછી. પણ બાકી કયું? ભ્રમ પ્રયોજ્ય મોહ મૂલ તત્વાત. આ તારી જે લાગણી છે ભ્રમ પ્રયોજ્ય, ભ્રમથી પ્રેરિત થયેલી છે, ભ્રમિત છો તું. મુક્તસ્ય સમ્યક જ્ઞાન અસમર્થત્વાત. સાચું જ્ઞાન નથી માટે આ વસ્તુ છે. સાચું જ્ઞાન હોય તો આ સંસારીપણું, આ તુચ્છતાપણું એ વાસ્તવિક છે. પછી આગળ એ કહે છે ગુરુજી હવે જવાબ આપે છે. ભ્રાંતિમ વિનાત્વ સંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે ન ઘટેતાર્થ સંબંધઃ નવસો નીલતાદિવત. શું કહે છે? તો પણ આવું કેમ થાય છે? તો કે ભ્રાંતિ વિના શક્ય નથી. અને આમ ભ્રાંતિ, કારણ કે પરિપૂર્ણ છું તો હું થાય છે કેમ? પરિપૂર્ણ હું છું, આનંદ સ્વરૂપ આવું કેમ થાય છે? કેમ મને આવું થાય છે? એટલે શાસ્ત્રે કયું ફેક્ટર એડ કર્યું? અજ્ઞાન. કંઈક હોવું જોઈએ, નહીતર. એટલે તમને સમજાવું કે આ અજ્ઞાન નામની વસ્તુ ક્યાં સુધી છે? જ્યાં સુધી હું બ્રહ્મ છું એમાં કોઈ શંકા ના રહે. હું બ્રહ્મ છું અને બધું બ્રહ્મ છે એમાં કોઈ કરતા કોઈ શંકા ના રહે, ત્યાં સુધી જે અજ્ઞાન નામની વસ્તુ છે ત્યાં સુધી આપણે સ્વીકારવી પડે. પછી નથી. કારણ કે નહીતર આ સમજાવવું કેવી રીતે? આ કોયડો સોલ્વ થતો જ નથી. કોઈ માણસ એમ કે ભાઈ મને બહુ વાગ્યું, પણ તું રૂમમાં બેઠો છો તને વાગે જ કેવી રીતે? પણ તે વાગ્યું છે ને શું કરું? તો બસ કે હા રૂમમાં પડ્યો હોઈશ, કંઈક આપણે કહેવું પડે. એમ અહીં પણ પરિપૂર્ણ છે, મને કેમ આવું થાય છે? હવે તો કહો છો તું પરિપૂર્ણ છો, આનંદ સ્વરૂપ છો, સુખ સ્વરૂપ છો, શાંત સ્વરૂપ છો, કેમ આવું થાય છે? એટલે ગુરુજી પછી શું કરે? સારું ભાઈ હવે શું કહો? હશે. શું છે? ભ્રાંતિમ વિના, ભ્રાંતિ વગર આ શક્ય નથી. તું મોહિત જ, ભ્રાંતિ કંઈક તને તારા વિશે જ ભ્રાંતિ છે, એ જ જવાબ છે. એટલે આ એડ કરે છે. પરિપૂર્ણ આત્માને આવું જે થાય છે એને સમજાવવા માટે થઈ અને આ અજ્ઞાન નામની વસ્તુ એન્ટર કરાવવામાં આવી છે ને માત્ર સમજાવવા માટે. આને શું કે પ્રક્રિયા કે માત્ર સમજાવવા પૂરતું આ કહીએ છીએ. સારું કઈ છે ચાલ. કારણ કે જો છે જ એ હોય જ, ભ્રાંતિ નામની વસ્તુ સત્ય હોય અને હંમેશા તો સત્ય હોય તો સત્યની શું ડેફિનેશન છે? જાય જ નહીં. સત્યની ડેફિનેશન એવી છે અબાધિતમ સત્યમ, એ તો જાય જ નહીં. તો ભ્રાંતિને એવું સ્ટેટસ આપી દઈએ સત્ય જેવું, તો શું થાય? આંખમાં જતું એ જાય નહીં. એક મિનિટ, એ પણ જાય જ નહીં. તો યાદ રાખો કે આ ભ્રાંતિ કે અજ્ઞાન એ કેવો કઈ પ્રકારની વસ્તુ છે? તત્પૂરતો જવાબ આપેલો છે. આ તને થાય છે ને એનું કારણ આ છે. એ હંમેશા નહીં ટકે, હંમેશા નહીં ટકે. એનું આત્મા જેવું સત્યત્વ નથી. આત્મા જેવું સત્યત્વ નથી. આત્મા એ સત્ય અને ભ્રાંતિ એટલી જ સત્ય એવું છે નહીં.
એટલું નહીં તો એ ભ્રાંતિમાંથી મુક્ત જ ના થવાય. એટલે એનામાં આત્મા જેવી સત્યતા નથી, પણ આનંદ સ્વરૂપ હોવા છતાં આવું થાય છે કેમ એ સમજાવવા પૂરતું આ એક જવાબ આપવામાં શાસ્ત્ર એનો સ્વીકારે છે કે નહીતર તો આવું એને થાય જ નહીં. એટલા પૂરતો આવો જવાબ આપવામાં આવે છે. એટલે એ ગુરુજી પણ શિષ્યને એક જવાબ આપે છે. શું કે છે? ભ્રાંતિમ વિના તું એટલે ખરેખર તો શક્ય નથી, પરંતુ અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે ભ્રાંતિમ વિના ન ઘટતે અર્થ સંબંધ. ભ્રાંતિ વિના અસંગ આત્માને, અસંગ એટલે કોઈની સાથે જોડાયેલો નથી, ક્યાંય બંધાયેલો નથી, એવા આત્માને પાછો બીજો કેવો આત્મા? બીજો મીન્સ આત્મામાં બીજું કયું લક્ષણ બતાવે? નિષ્ક્રિયસ્ય, ક્યારેય બંધનમાં પડે એવું કઈ થયું જ નથી. નિષ્ક્રિયસ્ય નિર્વિકારસ્ય, આ બધું ઉપનિષદના મંત્ર ઉપરથી આવે છે. આવો એક મંત્ર છે, નિષ્કલમ નિષ્ક્રિયમ. આવો આત્મા છે, નિર્ગુણ નિષ્કલ નિષ્ક્રિય એવો આત્મા છે. એના ઉપર તે ભાષ્યકાર લખે છે. શું લખે છે? નિષ્ક્રિયસ્ય નિરાકૃતે તું અસંગસ્ય, અસંગ આત્મા, નિષ્ક્રિય આત્મા, નિરાકૃતિ એટલે કોઈ આકૃતિ નથી, કોઈ આકાર નથી, આવા આત્માને ન ઘટતે અર્થ સંબંધ, એને કશાય સાથે સંબંધ થઈ જાય એવું છે. બીજું છે જ નહીં તો સંબંધ ક્યાંથી થાય? બીજું છે જ નહીં, સંબંધ માટે બીજું જોઈએ ને. જ્યાં બીજું જ નથી, એકમ એવ અદ્વિતીય, બીજું છે જ નહીં. આટલું વિચારો ને તોય ખબર પડે કે તરત આપણે નાખી દીધા જેવી વાત છે એવું લાગે ને. આપણા પ્રશ્નો ઉપર આપણે આવું વિચારવાનું, આ કેમ થયું? ખરેખર તો બીજો છે જ નહીં, ખરેખર તો હું પરિપૂર્ણ છું, ખરેખર તો નિરાકૃતિ છું, ખરેખર તો નિષ્ક્રિય છું, તો આવું કેમ થાય છે? ફેંકી દો એને. આ માત્ર ભ્રાંતિથી જન્મેલું જ. એટલે ગુરુજી એ જો પહેલો જવાબ આપે છે, પછી ન સ્વીકારાય આપણાથી, તો પછી કે સારું ચાલ, તો પછી અરે શું તકલીફ છે? તો કે ભાઈ મારે સગાવાલાઓ જોડે આ કારણથી તકલીફો થઈ છે. તો પછી એવા લૌકિક જવાબ આપે, પછી એવા સોલ્યુશનો આવે. પણ પહેલું સોલ્યુશન તો કયા લેવલે આપે છે કે તું જે કહે છે ને એ જ શક્ય નથી. પહેલું સોલ્યુશન કયા લેવલે છે? પારમાર્થિક લેવલે. અન્ડરસ્ટેન્ડ હું શું કહું છું? પહેલું સોલ્યુશન કયા લેવલે આપે? પારમાર્થિક સ્તર. એ જો ન સ્વીકારી શકાય તો પછી ધીમે ધીમે નીચે ઉતરે, જે બહુ નીચે ઉતરતા જાય. ચોકલેટો આપે, પછી બાળકોને તો આપણે શું કહીએ, રડે તો ચોકલેટ આપીએ, ફરવા લઈ જઈએ, બધું ઘણું કરીએ, ખાબડીએ, એવું બધું કરીએ, કારણ કે એના માટે પેલું સ્વીકાર્ય જ નથી. એટલે જેટલા નીચે ઉતરીએ એને પછી જુદી પ્રકારના સોલ્યુશનો આપે. પણ જો તમે તૈયાર હો તો કયું સોલ્યુશન છે? આ શક્ય જ નથી. ઇફ યુ આર રેડી તો કયો જવાબ, કઈ દવા છે? આ છે જ નહીં. ફોરગેટ ઇટ. આ સ્વીકારીશ જ નહીં. આ મિથ્યા છે એમ ફેંકી દે. આ પહેલો જવાબ. હા, અત્યારે જ ગુરુજી આ જવાબ આપે છે. અત્યારે ગુરુજીએ આ જવાબ આપે, અસંગ આત્મ તત્વને આ કઈ લાગતું વળગતું જ નથી, આ શક્ય જ નથી. એ પહેલો જવાબ છે. ઉત્તમ અધિકારી માટે આ જવાબ છે. કોના માટે? ઉત્તમ અધિકારી છે, તૈયાર છે એના માટે. નવસહ નીલતાદિવત, જેવી રીતે નવસહ ગગનસ્ય અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નીર. ખરેખર આકાશની કોઈ રંગ જ નથી. આકાશ બ્લુ નથી. હા, આકાશ ધૂળિયું ના હોય, આકાશમાં લાલીમા ના કશું ના હોય, છતાં પણ લાલીમા કહીએ, રેનબો, મેઘધનુષ, આ બધું કહીએ છીએ, ધૂળિયું કહીએ છીએ. હવે ધૂળિયું આકાશને શું? આકાશમાં કઈ ધૂળિયાપણું નથી, છતાં આવા બધા એને નામ લાગુ પડે છે. કેમ? બીજી વસ્તુને કારણે. એમ આત્મામાં તો અશક્ય જ નથી, પણ પછી ઉપાધિને તમે ધ્યાનમાં લો ત્યારે આ બધા આત્મામાં નામ આવે. આત્મા આની સાથે જાણે કઈ જોડાય જાય. એ વસ્તુ ભાષ્યકાર અત્યારે કહે છે. એટલે જુઓ, કોઈ એક મહાત્માઓ
શ્રુતિને વરેલા આત્મજ્ઞાની પહેલા તો ક્યારેય સંસારનો સ્વીકાર કરે જ નહીં, પહેલા ના સ્વીકાર કરે, પણ પછી જુએ એટલે જયારે પ્રશ્ન લઈને આવે ત્યારે પહેલો જવાબ આવો હોય. જો સમજી શકવા માંગે, સમજી શકવાનો પેલો સ્ટુડન્ટ શિષ્ય તૈયાર હોય તો આ જ જવાબ છે. જે તૈયાર ન હોય તો પછી ટોન ડાઉન, પછી એ વસ્તુને ડાયલ્યુટ કરવામાં આવે અને જુદા જુદા સોલ્યુશન્સ ઓફર કરવામાં આવે. પણ પહેલું સોલ્યુશન તો આ જ છે. જેમ સ્વામી દયાનંદજી મારા પેલા બધા શિષ્યો કોર્સમાં ગયા હતા, જાય ને કોર્સ કરવા, તો કે છે પહેલા દિવસે હું તમને જે કહું છું ને એ જ છેલ્લા દિવસે કહેવાનું. શું કહેવાનું? આજે જે કહું છું ને એ જ છેલ્લે દિવસે વાત, છેલ્લા દિવસ સુધી આ જ વાત ચાલશે. શું? તત્વમસી, તારે કોઈ તકલીફ નથી, તું પરિપૂર્ણ છે. 3 વર્ષ સુધી આ એકની એક વાત. તમે એમ ના માનતા હું કઈ નવું કહેવાનું પહેલા જ કહી દીધું. હું દરરોજ કઈ વાત કરીશ, આ એક જ તત્વમસી જુદા જુદા સ્વરૂપે તમને આપવામાં આવશે. એ ન સ્વીકારી શકો તો પછી જુદું જુદું આવે ખરું. કેવું આવે? કર્મયોગ ને ફલાણું ઢીકડું પૂછડું બધું કેટલું આવે, ક્ષમા અને સહનશીલતા અને કેટલાય જુદા જુદા પ્રયત્નો છે સંસારમાંથી દૂર રહેવાના, જતા રહો ને આવો બધું ઘણું. પણ પહેલા તો પહેલો સ્ટ્રોક કયો છે? આ કશું છે, અર્થાત આ કશું છે એમ નહીં, નથી એમ નહીં, પણ તું પૂર્ણ છે, તને લાગુ પડતું આ એક ભ્રાંત, આ પ્રતીતિ માત્ર છે, સત્યતા. ખ્યાલ આવ્યો? હા. પછી આ પ્રકારે ગુરુજી એને બધા જવાબો આપે છે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીએ. બહુ સરસ. મેં કહ્યું તો એ પ્રમાણે વિવેક ચૂડામણીમાં આ જેટલો વિસ્તાર થયો છે ને આ બધી બાબતોનો, આ બધી વાતોનો, તો બીજે ક્યાંય નથી. આટલું બધું લંબાણથી તમને સમજાવે છે. બીજે બધા 1-2 શ્લોકમાં બધું આ ક્યારનું આપણે કયું ચાલે? વિજ્ઞાનમય કોષ ચાલે. કયો? વિજ્ઞાનમય કોષ. આટલી લંબાણથી ક્યાંય બધું નથી ચાલતું. પણ અહીં બહુ ડિટેલમાં, એટલે એક વખત આમાંથી એટલે બધું આમ એકદમ દ્રઢ થઈ જાય. એકદમ આમાંથી આપણે પસાર થઈએ ને એટલે એકદમ આ વસ્તુ દ્રઢ થાય. એટલા માટે જ આ એનો પ્રયત્ન છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.